અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી સેરેનદીપ મેન્શન્સ સોસાયટીમાં દીપડો દેખાતા રહીશો ભયભીત થઈ ગયા હતા। જાણકારી અનુસાર ગત મોડી રાત્રે દીપડો સોસાયટીમાં ઘૂસ્યો હતો। સ્થાનિક નાગરિકોએ આ અંગે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમને જાણ કરી છે। કાંકરિયા ઝૂની ટીમ દ્વારા સીસીટીવી કેમેરાના વિઝ્યુઅલ્સમાં દીપડો જ હોવાની પુષ્ટિ કરતા વન વિભાગને પણ જાણ કરાઈ હતી। સોસાયટીમાંથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા છે। હાલમાં દીપડાને પકડવા વન વિભાગે સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં ધામા નાખ્યા છે, તેમજ રહીશોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે। શોધખોળ કરી રહ્યા છે। સોસાયટીના સીસીટીવીમાં દીપડો હોય એવું પૂરતા થાય છે। દીપડાના પગલાં પણ મળે છે। હમણાં પણ એક માળીના કહેવા પ્રમાણે ક્યાંક ને ક્યાંક દીપડો હજુ આ સોસાયટીમાં હોય એટલે આપણે તાત્કાલિક ધોરણે આખી સોસાયટીના જંગલ વિભાગની ટીમ દ્વારા અત્યારે સર્વે કરી રહ્યા છીએ। અમે ગાર્ડોને એલર્ટ કર્યા અને પછી છે ને રાત્રે 2 વાગે ગાર્ડે એકચ્યુઅલ અને ફરી પાછું જોયો। કૂતરા બહુ જ પેનિક થઈને ભસતા હતા, એટલે અમે સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા કે ભાઈ આ ખરેખર આવું તો નથી ને। તો અમે ભયંકર શોક થઈ ગયા કે ખરેખર રાત્રે 2 વાગે સીસીટીવી ફૂટેજમાં અમે દીપડો પકડાયો। એના જે પરફેક્ટ છે એ જોતા એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય, પરંતુ લોકોને આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યા કાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ અને મેયર, ડેપ્યુટી મેયર સહિતના તમામ હોદ્દેદારો અને કાંકરિયા ઝૂના અધિકારીઓ રાત્રે જ અહીંયા સોસાયટી ખાતે આવી પહોંચી અને તાત્કાલિક તેના નિશાનો શોધવાની તજવીજ હાથ ધરી અને તે ક્યાંથી આવ્યો અને કઈ તરફ ગયો છે તેની અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।